વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગુણોત્તરના થોડા વધુ દાખલાઓ જોઈએ. અહીં આપણને પૂછવામાં આવેલ છે કે એક વર્ગમાં 20 છોકરીઓ અને 15 છોકરાઓ છે. તો એ પરથી આપણે આ બે પ્રશ્નોના જવાબ શોધીશું. પહેલો પ્રશ્ન છે કે છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો આપણે અહીં લખીશું સૂત્ર. આપણને જે પૂછેલું છે એની પહેલી વિગત આપણે ઉપર લખીશું અંશમાં અને છેદમાં આવશે બીજી વિગત, એટલે કે છોકરાઓની સંખ્યા. છોકરીઓની સંખ્યા છે 20 અને છોકરાઓની છે 15. હવે આપણને છેદ ઉડાડતા આવડે છે. આપણને ખ્યાલ છે કે અતિ સંક્ષિપ્ત રૂપ કઈ રીતે આપવાનું છે. અહીં 3, 5, 15 થાય છે અને 4, 5, 20 થાય છે. તો આપણો જવાબ છે 4/5. એટલે જે ગુણોત્તર આવે છે એ આવશે 4/5. ત્યારબાદ છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર કેટલો છે. તો છોકરીઓ માટે આપણને ખબર છે કે છોકરીઓ કેટલી છે, 20 છે. તો કુલ વિદ્યાર્થી એટલે કે છોકરીઓ અને છોકરાઓ બંનેનો સરવાળો. તો કુલ વિદ્યાર્થીઓ કેટલા થશે, તો આપણે બંનેનો સરવાળો કરવાનો થાય. એટલે કે 20 અને 15, 20 છોકરી અને 15 છોકરા બરાબર 35. તો હવે આપણે સૂત્ર મૂકીશું અને જોઈશું કે આપણો જવાબ શું આવે છે. સૌથી પહેલાં આપણી પહેલી વિગત છોકરીઓ. તો આપણે લખીશું છોકરીઓની સંખ્યા અને એના છેદમાં લખીશું કુલ વિદ્યાર્થીઓ. હવે છોકરીઓની સંખ્યા આપણને ખ્યાલ છે કે 20 છે અને કુલ જે વિદ્યાર્થી થયા એ કેટલા થયા, 35. તો આપણે અહીં લખીએ છીએ 35. હવે આપણે જોઈશું કે આનું સંક્ષિપ્ત રૂપ કઈ રીતે અપાય. સંક્ષિપ્ત રૂપ આપતી વખતે જોવાનું કે કયો એવો સામાન્ય અંક છે જે બંનેમાં રહેલો છે. તો અહીં છે 4, 5, 20 અને અહીં છે 7, 5, 35. તમે એમ પણ કરી શકો કે 20ના બદલે લખવાના 4, 5, 35ને બદલે લખવાના 7, 5. પછી 5 અને 5 એ સામસામે એકબીજાનો છેદ ઉડી જાય છે. તો આ વધે છે 4/7, જેને આપણે સંક્ષિપ્ત રૂપમાં હવે આગળ નથી આપી શકતા, કારણ કે 4ના 2 અવયવ પડે છે, 2 × 2, પણ 7 છે એ અવિભાજ્ય સંખ્યા છે, એના અવયવ પડશે નહીં. તો આ જ જે સંખ્યા છે એને આપણે ગોઠવીશું ગુણોત્તરના રૂપમાં અને આ ગુણોત્તર મેળવીશું. તો આપણને જે પ્રશ્ન પૂછેલા છે એના જવાબ આપણે મેળવી લીધા છે. આ રીતે ખૂબ જ સરળતાથી તમે ગુણોત્તર મેળવી શકો છો.